નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગની તૈયારી કરો છો? એસબીઆઈ ક્લર્કનું ફોર્મ ભર્યું, ચાલો ભરાઈ ગયું. આઈબીપીએસ ક્લર્કનું ફોર્મ ભરી દીધું, ચાલો ભરાઈ ગયું. બેંક ઓફ બરોડાનું ફોર્મ ભરી દીધું હતું, ચાલો ભરાઈ ગયું. પણ હજી આટલેથી અટકતું નથી. હજી આ વર્ષે ગ્રામીણ બેંકની ભરતી આવવાની છે. ગ્રામીણ બેંક ક્લર્ક, ગ્રામીણ બેંક પીઓ. અંદાજો છે કે આ વર્ષે 8,000 થી 9,000 જેટલી ભરતીઓ આવશે ગ્રામીણ બેંક ક્લર્ક પીઓની બંનેની મિક્સ કરીને. પરીક્ષા ક્યારે હશે? તો કે પીઓની પરીક્ષા નવેમ્બરમાં હશે, ક્લર્કની પરીક્ષા ડિસેમ્બરમાં હશે. તો હજી તમારી પાસે એટલીસ્ટ 2 થી 2.5 મહિના છે પ્રિલિમ્સ માટે. અને પ્રિલિમ્સમાં ગ્રામીણ બેંકની પરીક્ષામાં એવી પદ્ધતિ છે કે જેમાં પ્રિલિમ્સમાં માત્ર ને માત્ર રિઝનિંગ અને મેથ્સ જ આવે છે. તો આજથી જ તૈયારી ચાલુ કરી દો, હજી ના કરતા હોય તો. કારણ કે વિષયો ખાલી તમારે 4 જ કરવાના છે: મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ. અને આવનારા 4 મહિનાઓમાં, એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 4 મહિનાઓની અંદર તમારી 5 પરીક્ષાઓ છે: એસબીઆઈ, આઈબીપીએસ, બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક ક્લર્ક અને ગ્રામીણ બેંક પીઓ. તો જ્ઞાનલય તરફથી બેન્કર 2.0 બેચ લોન્ચ કરવામાં આવે છે, જેની અંદર આપણે સ્પેશિયલ ટાર્ગેટ રાખવાનો છે કે ગ્રામીણ બેંકની પરીક્ષા આવે એ પરીક્ષા પહેલાં આપણું A to Z બેઝિકથી એડવાન્સ સુધીનો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય અને તમે આ વર્ષે આવનારી 5 પરીક્ષાઓમાંથી કોઈ ને કોઈ એક પરીક્ષામાં તો તમે પાસ થઈ જ જાઓ. તો આજે જ જ્ઞાનલય સાથે જોડાઓ. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમને બેન્કર 2.0 તરીકેની બેચ દેખાશે. તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો અને આજે જ બેન્કર બનવાની તમારી સફર છે એ શરૂ કરી દો.